આમા ગામની પવિત્ર પાવન ભૂમિ ઉપર જ્યારે સરસ મજાનો રામદેવજી બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હમણાં વાત કરી એમ 18 વરણ બહુ રાજી થયો. ખરેખર હું તમને દિલથી સલામ કરું છું. ભાઈઓ બહેનો માતાઓ વડીલો સંતોને બધાને દિલથી સલામ કરું છું કે આવી જ્યાં એકતા છે ને બાપુ, અહીંયા જ મારા નાથના ચારે હાથ માથે છે. કારણ કે બધા ગામ હોય ને એમાં બધા ડાયા ન હોય, બધા રૂપાળા ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય. એ તો અળસ્યું હોય પણ એ પાલવી લેવાય. મણ દૂધ ને બગાડવું હોય ને એટલે 2 ટીપા સાઈસ ના જોવે. એટલે ગામમાં બધા ડાયા ન હોય, બધા ગાંડા ન હોય. પણ આવા ભગીરથ કાર્ય થતા હોય ને જ્યારે બાપુ આવી એકતા હોય ને તે મારા નાથને હાજર થવું પડે. એવી માં ભગવતી શક્તિ માના મંદિરે અમે હમણાં ગયા. વાહ 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 વાહ, શું વાત કરું. મને એમ થાય કે અહીંયા મને બોલાવ્યો છે પણ મારે આમાં બોલવું શું, કોઈ બોલ્યા જેવું જ નથી. શું તમને શીખામણી દે? ખરેખર ધન્યવાદ છે. અહીંયા વખાણ કરવાનો આપણો ધંધો જ નથી. વખાણ તો બાપુ કરે છે ને કંઈક જોતું હોય ને. અમે તો પહેલા નક્કી કરીને આવી છે. એમાં વખાણ કરવાના કંઈ હોય જ નહીં. પણ સત્ય હોય ને સત્ય જ કહેવું પડે, સોનું હોય ને સોનું જ કહેવું પડે. ખરેખર બાપુ સરસ મજાનું બહુ આયોજન છે ને તમારા ગામમાં જ પહેલી વાર આવ્યો છું. માતાજીના વાતો તો ઘણી બધી સાંભળેલી, માતાજીના ઇતિહાસની વાત ઘણી બધી જાણેલી. માં ભગવતીનો જબરજસ્ત ઇતિહાસ છે. અને રામદેવજી બાપાની તો બાપુ તમે જોવો તો ક્યાં એની કૃપા નથી. પણ એક વાત તમને કહી દઉં કે રામદેવજી બાપુના મંડળના જે અહીંયા હોય ને મંડળવાળા, એ 15, 20 કે 25 જેટલા મંડળમાં હોય ને એને એક મારી ખાસ ભલામણ કે મેં હમણાં કીધું એમ બધા સારું ગાતાય ન હોય ને બધા સારું રમતાય ન હોય ને બધા સારું બોલતાય ન હોય. પણ હાસવી લેજો ને લગભગ ઠેકાણે મંડળના કમંડળ થયા છે. એટલે કમંડળ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને રામદેવજી બાપુ એવો બાપુ જીવતો જાગતો દેવ છે ને કે એની તમે રેણીએ રહો ને, કોઈ દી તમારે જો રોટલામાં દખ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પણ તમે સહેજે જો એનો રસ્તો ચૂક્યા ને તો બાપુ એ ઠામ મારી નાખે. એ ભેગું તમને કહી દઉં, મારો દીકરો હારે છે એને તમે પૂછો, સાક્ષી છે. એવા અપલખણા છે ને બાપુ, જીવડા પીડ્યા જીવડા રામાપીરના આખ્યાન રમતા હોય એને. કેમ રામદેવજી બાપાને નહીં ખબર હોય કે એને મારી ભક્તિ કરી છે? એટલે તમે એવા વ્યામમાં ન રહેતા કે હું ભારે સારું રમું છું. એ ઓલાને ખબર જ છે આ બધા આપણે રમવા જ આવ્યા છીએ. પછી હારો દીકરો હોય, હારો બાપ હોય, હારી માં હોય, હારો દીકરો હોય, તે બેઠો બેઠો બધું જોવે છે કોને કેવું પાત્ર ભજ્યું હોય. વાતમાં કાંઈ છે નહીં, મરી જ જવાનું છે. આનંદ કરીને હિલોળા કરો ને ભલામણા. આ છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. પણ એવું ઊંધું કરી નાખ્યું હોય ને, થીગડા ઉપર થીગડા મારેલા. બોલો આપણે અત્યારે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મન ગયો તો કેટલી ભગવાનની કૃપા છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા, પાછા એને હારા વાળા કે બધા કે આ પૈસા વાળા. અરે જોવો તો ખરા ઊંચું વાલ્યું. અમારા એક ટાબરીઓ છે ને, મારા દીકરાનું દીકરું એને એવું પહેર્યું હતું ને પેન્ટ. મેં કીધું બેટા તારા પપ્પા આવે ને મને કહેજે વઠવું છે. મને કહે કેમ? મેં કીધું તું બેટા સુરેન્દ્રનગર ભણવા જાય ને આવા ફાટલા પહેરાવે છે, નો પૈસા હોય તો હું આપું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું દીકરા આવા પહેરી બેન મરી ગયા, એમ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે એમ હાસ્યું રાખ્યા હોત તો અત્યારે એમ નો પહેરત તારી હારે. અરે શું ભલામણા, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી માં એમ કે લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. રામ ઠીક છે, દુનિયા જ્યાં જાતી હોય અહીંયા પણ બાપુ આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનોને ખાસ કહું કે તમે મળ્યું છે ને ભગવાને આપ્યું છે, ખાજો પીજો વાપરજો, પણ બાપુ ફેશનનો માપ રાખજો. દેહના પ્રદર્શન ન હોય. દેહના પ્રદર્શન કર્યા છે ને એમાં જ બાપુ આ દીકરીઓની મર્યાદા ક્યાંય રહી નથી. ઘણા આપણે દાખલા જોઈએ છે ને આમાં હું વાત કરું છું ને તમને ખબર નથી એવી કોઈ વાત નથી. પણ મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, એને ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે તમારી માં તમારા બાપે તમારી માએ આખું જીવન હોળ ઘોળ કરી નાખ્યું હોય, એને પોતે લીલે હોય ને આપણને હુકે હુવાડ્યા હોય, મોઢામાંથી કોળિયા દે અને મોઢામાંથી મોટા કર્યા હોય,
અને એને તમે તરસોડીને ગમે એવા લુખા લફંગા અરે હાલતા થઈ જાવ તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે? અરે જીવબા જેવું મળ્યું છે રામ. બાકી તમારો બાપ કે તમારો ભાઈ સાતી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે. એ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. બેનોને મારી વાતો કડવી લાગશે કદાચ, પણ માફ કરજો, મને ફરીને ન બોલાવો. મારે કાંઈ બહુ એવી જરૂર નથી. ભગવાને હું નો હાસી શકું એટલું આપ્યું છે. હું આ પૈસા આટલું પ્રોગ્રામ કરતોય નથી. આ તો મારું જમ હાલ્યું મારો રામ જાણે. પણ બોલાવે છે. તમને બધાને એમ થતું છે કે આ કલાકારો સારું સાલ ઓઢાડે ને હાર પહેરાવે ને પૈસા આપે ને આવા સાધુ સંતો અમને આશીર્વાદ આપે. તમને બધાને એમ થતું છે કે અમને તો હિલોળા છે. પણ સો રાયતું થાય આંખું ચીપડા વળી ગયા કોઈ પૂછતું જ નથી. મેં હમણાં સરપંચ સાહેબને કીધું હતું, મેં હજી 29 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે અને એક દી ઓલો શેડો હોય ને એક દી ઓલો શેડો હોય. હમણાં અહીંથી પ્રોગ્રામ પતશે ને એટલે વાયેલી સીટમાં કૂતરું ગોટો વળીને હૂતું હોય ને એમ હૂતાઈશું. આખો દી રસ્તો કાપશું ને હાજે પાછા તમારે જેવાને જેવા કોઈ ખામે આવે હજી ગાવ હજી પણ સાંટોય નથી પડતો. શું ગાવું આમાં? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લો. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી. આવા સંતો મહંતો બાપુ જ્યારે આપણા આંગણે એક આપણા આમંત્રણને માન આપીને આવે છે ને, એ જ એક આપણા હો ભાગ્ય છે. અને નથી સમજાતું ને બાવા કહે છે. હા, એ તમને કહી દઉં, બાપુ બેટા કાંઈ ખોટું ન લગાડતા. જેને સમજણ નથી ને એ બધા એમ કહે છે કે બાવાને શું એકાદું કવર મળે ને એ હાટું. ના, એમ નથી. તમારી મારી સમજણ ઘટે છે. કાંઈક બાપુ તમારા આવડા મોટા ભગીરથ કાર્યમાં કાંઈક વિઘન આવવાનું હોય ને, એવા સંતોના પગલા તમારું વિઘન બાપુ લઈને વિયું જાય. બાપુ એની વાત છે. સંતોની ભૂમિ આખી જુદી છે. કાયા જાની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે. આ સાધુડા બાવાની આ ઝૂંપડીઓ ન હોત તો મારા બાપ વરાળું નીકળતી હોત તો તમે જાત ક્યાં જાત? એક તમારે કોઈ પણ વંટોળિયા ચડ્યા હોય અને આખી દુનિયામાં તમારું કોઈ આંગળી ન પકડતું હોય અને કોઈક સાધુની ઝૂંપડીએ વ્યા જાવ ને તો એ એમ કે તારે મરી જવું છે ને 2 દી પછી મરી જાય. 2 દી મારે અહીંયા રોકા, બધું થઈ જાય ભગવાનની દયા. એ કાળનો વિહામો કરી દે ઈ સાધુ બાપુ, ઈ સંત. અને આપણા હજારો દાખલા છે સાધુના. શું આપણે સાધુની વાત કરી અને નથી સમજાતું એને આપણે સમજાવાય નથી. પણ આવા ભગીરથ કાર્ય કરો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારે જેવી મોજ આવશે ને એવું આપણે આનંદ. કારણ કે અમે છે ને અહીંયા ઉજાગરા ગમે એટલા હોય ને થાક્યા ગમે એટલા હોય, પણ આ સ્ટેજ આવે ને પેટી હાથમાં આવે ને ત્યાં ફૂલ ચાર્જિંગ થઈ જાય. પછી ઘરે જાવી ને તો ઓળખવી બૈરાને છોકરાને, નગર ગોટો વળી જાય. પણ એ પાછા બીજે દી તે ગાડીમાં એમ જ હોય. પણ અહીંયા આવીને ત્યાં પાછું અમને આમ કરંટ આવી જાય કે મને તો એમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું તો તમને બધાને ભગવાન માનું છું. મારો ભગવાન મને સાંભળે છે. હું ગાણા ગાઉં છું ને મારો ભગવાન મને સાંભળે છે. બસ વાત આ જ છે. તમે શું કાર્ય કરો છો ને મારા બાપ બધી એને ખબર છે. પણ રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય મળ્યું છે, માં ભગવતી શક્તિની સાનિધ્ય મળ્યું છે. એમાં તમારા અહીં વછરાજ દાદા નજીક છે. ખરેખર બાપુ જબરજસ્ત એવા ઇતિહાસ આપણા પડ્યા છે. આપણે વાતું કરવામાં રાતું વહી જાય. પણ મને એમ થાય કે આટલા બધા ધર્મના થાંભલા ઊભા છે, આટલી કથાઓ, આટલા માંડવા, આટલા ભજન, આટલા સત્સંગ, આટલી મૂર્તિઓ, મંદિર ને પ્રતિષ્ઠાઓ. મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આટલું બધું જો ધર્મના કાર્ય થાય તો બગાડ અટકતો નથી. એનું કારણ શું છે? કારણ કે સમજાતું નથી.